હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ચેનલમાં। આજે આપણે જોઈશું પાઠ 8 નાનકડી ઢીંગલી। સાંભળો અને ગાઓ। નાનકડી ઢીંગલી મારી રીસાઈ ગઈ, ભૂલમાં મારી આંખ જ્યાં મીચાઈ ગઈ। ફરવા બોલાવું તો ફરવા ના આવે, જમવા બોલાવું તો જમવા ના આવે। ભૂખીને તરસી એ તો સુકાઈ ગઈ, નાનકડી ઢીંગલી મારી રીસાઈ ગઈ। રમકડા આપું તો રમતી નથી, મોતીની માળાઓ ગમતી નથી। મસ્તીની પળો મારી લૂંટાઈ ગઈ, નાનકડી ઢીંગલી મારી રીસાઈ ગઈ। એને બોલાવું તો અવળું એ ભરતી, વીણવણી મારી કાને ના ધરતી। ગલી પચી કરી ત્યાં તો મલકાઈ ગઈ, ઢીંગલી મારી રીસાઈ ગઈ। આ જો નાનકડી ઢીંગલી છે એ રીસાઈ ગઈ। અહીંયા ઢ ઢીંગલીનો ઢ કૂટી દેવાનો। પછી એના ઉપરથી વાતચીત કરવાની છે। પેલું, તમને ઢીંગલી ગમે કેમ? હા, મને નાનકડી ઢીંગલી ગમે છે। તમને કેવી ઢીંગલી ગમે? કપડા પહેરાવી શકાય, નાની ભૂરી આંખ વાળી મસ્ત મજાની વાકડિયા વાળ વાળી ઢીંગલી ગમે। ત્રીજું, તમે ઢીંગલી સાથે કઈ રમત રમો છો? આપણે ઢીંગલી સાથે કઈ રમત રમતા હોય? ઘર ઘર, ઢીંગલીને તૈયાર કરવી, રમત રમાડવી। ચોથું, તમે ઢીંગલીને કેવી રીતે તૈયાર કરો છો? નવા કપડા પહેરાવીને। પાંચમું, શું ખરેખર ઢીંગલી રીસાય ખરી? કેમ? હા, કેમ કે ઢીંગલીને આપણે નવા કપડા ના પહેરાવીએ, બોલાવીએ, ચલાવીએ નહીં તો ઢીંગી રીસાઈ જાય। છઠ્ઠું, તમે ક્યારેય રીસાઓ છો? તમે ક્યારેય શું રીસાઈ જાઓ છો? હા, બધા મમ્મી પાસે, બા પાસે, દાદા પાસે રીસાઈ જતા હોય। તમે રીસાઓ ત્યારે કોણ મનાવે? મમ્મી, બા, દાદા બધા મનાવતા હોય। પેલું, ઢીંગલીને લાગુ પડતું હોય તો 1 કરો અને ન લાગુ પડતું હોય તો 0 કરો। રીસાઈ ગઈ, સુકાઈ ગઈ, મલકાઈ ગઈ, આ 3 વસ્તુ લાગુ પડે છે પાઠની અંદર, કાવ્યની અંદર, તો આપણે એની અંદર 1 લખીશું। પછી ભીંજાઈ ગઈ, રડી ગઈ, તૈયાર થઈ ગઈ, શરમાઈ ગઈ, ફરવા ગઈ, એ બધાની પાછળ 0। પછી જો આડાવાળા શબ્દો છે એને ક્રમમાં ગોઠવવાના છે। ડી ના ક ન નાનકડી, ર ફ ફરવા, ટાઈલું લૂંટાઈ, રીસાઈ તરસી, ગલી પચી। કાવ્યની અંદર જે શબ્દ આવતા હોય એ જ લેવાના છે। પછી ગીતને આધારે ખૂટતો અક્ષર મૂકી ખાલી જગ્યા પૂરો। ઢીંગલી, રમકડા, અવળું, રમવા, મલકાઈ, ધરતી અને આ ઠનિયાનો ઠને ખૂટવાનો છે। આ નાનકડી ઢીંગલીની વાતો। ત્યારબાદ આપણને આપેલું છે પ્રશ્ન નંબર 4। બ વિભાગના અક્ષરોને અ વિભાગ જેવા બનાવો। શૈલી ઢીંગલી રમે, શૈલી ઢીંગલી સાથે રમે। હરણ કૂદકો મારે, હરણ કૂદકો મારે। તારા ઝબૂકે છે, તારા ઝબૂકે છે। કાળું કાગળ લખે છે, કાળું કાગળ લખે છે। કુંવર બખોલમાં બેઠું છે, કુંવર બખોલમાં બેઠું છે। ત્યારબાદ જુઓ તમારે શું કરવાનું છે। શિક્ષક જે શબ્દ બોલે છે ને ઈ તમારે શોધવાનો છે આ કોઠામાંથી અને રાઉન્ડ કરવાના છે એની ઉપર। વિમાન, સૈનિક, ભમરડો, ઠળિયો, શરણાઈ, ગૌરવ, ઝબલું, કાકડી। વિમાન, ઠળિયો, કાકડી, ગૌરવ, ભમરડો, ઝબલું, શરણાઈ, શરણાઈનો શ।
ત્યારબાદ ઢગલો આપીશ મીઠી રેવડી. શૈલી ઢીંગલી સાથે રમતી હતી. અચાનક એને છમ એવો અવાજ સંભળાયો. અવાજની દિશામાં જોયું તો સુંદર લાલ પરી જોવા મળી. એણે બૂમ પડી, લાલ પરી, લાલ પરી. સર કરતી પરી આવી. લાલ પરી આવી, શૈલી પાસે આવી, હાથ લંબાવીને આવી ગઈ પરી. જુઓ તો શૈલી તો પરી સાથે રમવા લાગી. પરીના નવા નવા મધુર ગીતો સંભળાવવા લાગી. શૈલી પણ પરીની સાથે ગીતો ગાવા લાગી. પરી શૈલી માટે રેવડી લાવી હતી. શૈલીને રેવડી બહુ ભાવતી હતી. રેવડી ખાવા માંગતી હતી શૈલી, પણ સવાર થઈ ગઈ. મમ્મીએ શૈલીને જગાડી દીધી. પરી આવી નાચતી ગાતી, નવા નવેલા ગીતો ગાતી. મીઠી મીઠી રેવડી લાવી જગાડવાને મમ્મી આવી. પેલી રેવડી ક્યાં ખોવાણી, એવું કે છે. જુઓ તો પરીએ એમને રેવડી આપી. ઢ ઉપર શોધીને લીટો કરી દેવાનો. આંખો ચોળતી એ ઉઠી. સપનું તૂટી ગયું. પરી પણ અલોપ થઈ ગઈ. શૈલીએ મમ્મીને સપનાની વાતો કરી. મમ્મીએ કહ્યું, સાંજે હું તને રેવડી ખવડાવીશ. શૈલીએ ઓઢી લીધો ધાબળો. જાગ બેટા, સવાર થઈ. મમ્મી મારે રેવડી ખાવી છે. તું જાગી જા, થા તૈયાર. ઢગલો આપીશ રેવડી પછી. જો મમ્મી એમ કે છે કે તું તૈયાર થઈ જા એટલે હું તને રેવડી આપીશ. હવે ઠ શોધીને ઠ માથે લીટી કરી દેવાની. ત્યારબાદ આપણે પાઠ જોયો એના ઉપરથી વાતચીત કરવાની છે. પેલું, તમને કેવા કેવા સપના આવે છે? પરીના, રાજાના, નદીના. બીજું, તમે તમારું સપનું કોને કહ્યું છે? મમ્મીને. ત્રીજું, આ વાર્તાની કઈ વાત તમને ખૂબ ગમી? પરીની. વાર્તામાં શું થયું ત્યારે તમને મજા પડી? વાર્તામાં પરી આવી ત્યારે મજા પડી. તમે પરીને જોઈ છે? પરી કેવી હોય છે? હા, અમે સ્વપ્ન નગરીમાં પરી જોઈ છે. તમને કઈ વસ્તુ ખાવી ગમે? રેવડી. હવે વાર્તામાં જો ઢ, ઠ, શ, થ આવતા હોય તો નીચે સૂચવ્યા મુજબ નિશાની કરવાની છે. ઢ ઉપર, ઠ ઉપર, શ ઉપર અને થ ઉપર. પછી વાર્તાને આધારે જવાબ લખો. શૈલી કોની સાથે રમતી હતી? શૈલી ઢીંગલી સાથે રમતી હતી. શૈલીએ કેવો અવાજ સાંભળ્યો? છમ છમ. પરી શૈલી માટે શું લાવી? પરી શૈલી માટે રેવડી લાવી. શૈલીને કોણે જગાડી? શૈલીને મમ્મીએ જગાડી. પરી દેખાવે કેવી હતી? પરી દેખાવે સુંદર હતી. જો શ આપેલો છે. શની ફરતે લાઈન કરી દેવાની. પછી વાક્યને વાર્તાની ઘટના મુજબ ક્રમમાં ગોઠવી વાક્યોને સાચા ક્રમમાં લખો. મમ્મીએ શૈલીને જગાડી. શૈલીનો છમછમ અવાજ સંભળાયો. શૈલીએ મમ્મીને સપનાની વાત કહી. શૈલી પરી સાથે ગીત ગાવા લાગી. તો ચલો આનો ક્રમ કયો પેલો આવે? શૈલીને છમ છમ અવાજ સંભળાયો. પછી શૈલી પરી સાથે ગીત ગાવા લાગી. મમ્મીએ શૈલીને જગાડી. શૈલીએ મમ્મીને સપનાની વાત કરી. પછી એને એ ઘટનાક્રમ મુજબ સાચા વાક્ય તમારે અહીંયા લખવાના છે. પેલું વાક્ય લઈ લેવાનું.
શૈલીને 6 અવાજ સંભળાયો. શૈલી પરી સાથે ગીત ગાવા લાગી. મમ્મીએ શૈલીને જગાડી. શૈલીએ મમ્મીને સપનાની વાત કરી. હવે જુઓ તો અહીંયા થને લીટી મારી દેવાની. ત્યારબાદ ઘૂંટો અને લખો. ઠ ઠ શ થ અને કમ. આ તમારે ઘૂંટી અને નીચેની લાઈનમાં લખી લેવાનું છે. કઈ રીતે લખવાનું છે જુઓ તો. આ શું આપેલું છે? ઢ. શું આપેલું છે? ઢ. તો તમારે ઢને અહીંયા લખી દેવાનો. અહીંયા ઢને લખી દેવાનો. સીગલ લાઈનની અંદર વ્યવસ્થિત લખવાનું છે. આવી રીતે ઘૂંટતું જવાનું અને લખતું જવાનું. ઠ ઠ શ થ કમ. એવી જ રીતે અહીંયા લાઈન લખવાની છે. ગ ગા ગે ગી ગી ગઈ ગો અને ગમ. મ મા મે મી મી મઈ મૂ મૂ અને મમ. નો જો વો રો આ બધી લાઈન તમારે પૂર્ણ કરવાની છે. અહીંયા ઢને માથે ડમ. ત્યારબાદ સો દ ક બ છ અને ઠમને ઘૂંટવાનો છે. ત્યારબાદ પ ડ ત અણ ઈ ઈ અને શમને ઘૂંટવાનો છે. લ ટ ચ ખ ઐ ઓ અને થમ. ઝ હ ઘ ળ નાનો ઉ મોટો ઉ અને ઢ. ત્યારબાદ ભ ય ધ ફ ઓ અને બે માત્રા ઔ અને ઠ. ઢ ઠ શ થ ઢ ઠ અને શ. પછી જુઓ જોડો. આ ઢ પછી ઠ શ થ અને થ. આ શોધીને જોડવાના છે. આ ઢ માં પણ એવું છે. શોધી અને ઢને શોધવાના. અહીંયા ઠને શોધવાના શોધીને. ત્યારબાદ પ્રશ્ન 12 રંગ પૂરો. આ ઢીંગલીની અંદર તમારે રંગ પૂરવાનો છે. ટપકા જોડી રંગ પૂરો. ટપકા જોડાઈ ગયા છે અને હાથીની અંદર કાળો રંગ પૂરવાનો છે. ઠ શોધવાનો છે. આ બધામાંથી ઠ શોધી અને લીટી કરેલી છે. ત્યારબાદ ઉદાહરણ મુજબ મૂળાક્ષરો ઓળખી રાઉન્ડ કરો. ઠ શ ઠ થ ખાટલો હિચકો ચબૂતરો ઢેલ હળ. આ જો અહીંયા ઠ આપેલો છે. ઠ તમારે શોધી અને લીટી કરવાની છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 16 જોડો અને લખો. કો બીજ, કોયલ, કોળિયું, કોથળો, કોલસો. જોડતું જવાનું ને ઉદાહરણ મુજબ લખતું જવાનું. ત્યારબાદ જો કોથમીર, કોબીજ, ભીંડો, ટમેટો, વટાણું, રતાળુ, દૂધી, કારેલા, ડુંગળી. તો જો અહીંયા લખતું જવાનું કોબીજ, ભીંડો, ટમેટા, કોથમીર, કારેલા, દૂધી, ડુંગળી, વટાણા અને રતાળુ. આ બધા શાકભાજીના નામ છે એ શોધીને લખવાના હતા. તો મીંડા વાળો મળે ત્યાં શું કરી દેવાનું? લીટી. ત્યારબાદ જુઓ તો ઠંડી. તો અહીંયા લખવાનું ઠંડી, ઠંડી, ઠંડી. ટાઢ, ટાઢ, ટાઢ. થઈ ગયું? ઢાંકણ, ઢાંકણ, ઢાંકણ. ત્યારબાદ કંચન, ગંગા, મંથન, ખંજરી, ગુંજન, અંજીર, બંદૂક. થ મળે ને થની ઉપર લીટી. થઈ ગયું? ત્યારબાદ ચિત્ર જોઈને એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. આ શું છે? થાળી, એવો ગેડો, રેતી, શંખ, ટોપી, હથોડી. હવે એનો ઉપયોગ કરી અને નીચે આપણે વાક્ય બનાવવાના છે. થાળીમાં લાડુ છે. એવો ગેડો ફળ છે. ત્યારબાદ રેતી. રેતીનો ઢગલો છે. ત્યારબાદ શંખ. મહાદેવને પ્રિય શંખ. ઉનાળામાં ટોપી પહેરાય. ત્યારબાદ હથોડી. ખીલી મારવા હથોડી વપરાય. ત્યારબાદ ઢ છે એને માથે મીંડું ઢમ. એ તમારે પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ શબ્દ લખવાના છે. જો સિંગલ લાઈનમાં વ્યવસ્થિત લખવાના. ઠળિયો, ઠળિયો, ઠળિયો. ત્યારબાદ ઢગલો, ઢગલો, ઢગલો. શંખ, શંખ, શંખ. થાળી, થાળી, થાળી. એવી રીતે કંકુ, શંકુ, ઘંટ, હોઠ, ઢોલક, બંગડી. આ બધું લખી દેવાનું અને આને કૂટી દેવાનું. ઠ માથે મીંડું, ઠ માથે મીંડું, ઠમ. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો. જો તમને વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્ર સાથે
શેર કરો. થેન્ક યુ બાળ દોસ્તો.